વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન 4 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 બ અને પ્રશ્ન 4 કનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. પહેલું છે આપેલી માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો. આ પ્રકરણ 4 છે, એમાં દ્વિલંબ આલેખ આપણે કેવી રીતે દોરીશું તો જોઈએ. પહેલો પ્રશ્ન છે 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. આ માહિતીને દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો અહીંયા મિત્રોનું નામ આપ્યું છે બીરેન, કિશોર, રાજેન્દ્ર, જયેશ અને ઘનશ્યામ. અને અહીંયા ગણિતના ગુણ આપેલા છે. બીરેનના 83, કિશોરના 78, રાજેન્દ્રના 71, જયેશને 62 અને ઘનશ્યામને 75 છે. વિજ્ઞાનના ગુણની વાત કરીએ તો બીરેનને છે 68, કિશોરને 48, રાજેન્દ્રને 54, જયેશને 75 અને ઘનશ્યામને છે 80 ગુણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? સૌથી પહેલાં તો આપણે આ રીતે વાય અક્ષ અને એક્સ અક્ષ તૈયાર કરીશું અને પછી પ્રમાણ માપ નક્કી કરીશું. તો આપણે ગુણ જોઈશું. અહીંયા સૌથી પહેલાં તો ગુણ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે ગુણનું અવલોકન કરીશું. તો સૌથી મોટામાં મોટા ગુણ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 83 જોવા મળે છે અને સૌથી ઓછા ગુણ છે આપણને 48 જોવા મળે છે. તો આપણે શું કરીશું? પ્રમાણ માપ નક્કી કરીશું. તો 1 સેન્ટીમીટર બરાબર આપણે 10 ગુણ લઈશું અને એ પ્રમાણે આપણે વાય અક્ષ ઉપર આ પ્રમાણ માપ છે એ દર્શાવી દઈશું. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લઈ લઈશું અને એ રીતે આપણે 90 સુધી લઈ લઈશું, કારણ કે 83 સુધી મોટી સંખ્યા છે. તો એ પ્રમાણે અને એ પ્રમાણે આપણે કાપા છે અહીંયા નોટબુકમાં તૈયાર કર્યા છે. જો આલેખ પોથી હોય તેમાં આપણે આલેખનું કાગળ તો સરળતાથી તમે ડ્રો કરી શકો છો, પરંતુ અહીંયા નોટબુકમાં આપણે એ પ્રમાણે કાપા તૈયાર કર્યા છે. અને આ બાજુ ગણિત વિજ્ઞાનના ગુણ દર્શાવેલા છે તે લખી દીધું. હવે અહીંયા વિદ્યાર્થીઓના નામ લખી દીધા: બીરેન, કિશોર, રાજેન્દ્ર, જયેશ, ઘનશ્યામ. એ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવી દીધા મિત્રોના નામ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? તો અહીંયા 2 પ્રકારના આપણે કલર કર્યા છે. એની જગ્યાએ તમે કલરની જગ્યાએ કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરી શકો છો, અથવા તો અહીંયા તમે પેન્સિલ વડે ગૂંટી પણ શકો છો અને ખાનામાં તમારે ગૂંટવાનું નહીં, તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. અને અહીંયા તમે જે કલર કરો છો એ પ્રમાણે તમારે લખી દેવાનું. જેમ કે આપણે ગણિતના ગુણ છે એ લાલ કલરમાં દર્શાવે છે, તો અહીંયા આપણે લખીશું કે લાલ કલર એ ગણિતના ગુણ દર્શાવે છે અને જે બ્લુ કલર છે એ વિજ્ઞાનના ગુણ દર્શાવે છે. એવું આપણે અહીંયા ઉપર માહિતીમાં લખી પણ દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો કે બીરેન છે 83 ગુણ છે, તો અહીંયા આપણે 83 સુધી દોર્યું છે ગણિતની અંદર, અને વિજ્ઞાનની અંદર એના 68 ગુણ છે, તો આપણે 68 સુધી અહીંયા ડ્રો કર્યું છે. એ રીતે ક્રમશઃ કિશોર, રાજેન્દ્ર, જયેશ અને ઘનશ્યામને આપણે ડ્રો કરતા જઈશું. આ જેટલા અહીંયા માહિતીમાં આપેલા છે ગુણ એ પ્રમાણે આપણે આલેખ છે તૈયાર કરતા જઈશું, એટલે આપણો આખો દ્વિલંબ આલેખ છે તૈયાર થઈ જશે. બીજો આલેખ છે એમાં છે એક પ્રોવિઝન સ્ટોરમાં સોમવારથી શુક્રવાર સુધીમાં આવેલા ગ્રાહકોની સંખ્યા. માહિતી નીચે આપેલી માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરવાનો છે. એમાં પણ એ જ રીતે ગ્રાહક, પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક. સોમવારે પુરુષ ગ્રાહક છે 85 અને સ્ત્રી ગ્રાહક છે 70. એ જ રીતે ક્રમશઃ મંગળવાર 110 અને 90, બુધવારે 130 અને 80, 95 અને 100, 90 અને 75. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે મોટામાં મોટી સંખ્યા જોઈએ તો 110 છે અને નાનામાં નાની સંખ્યા છે આપણે જોઈએ તો અહીંયા આપણને 70 જોવા મળે છે. તો અહીંયા આપણે વાય અક્ષ પર પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 10 ગ્રાહક લઈશું. આ વિદ્યાર્થી મિત્રો, જે લાલ કલર છે આપણે પુરુષ માટે લઈશું, પુરુષ ગ્રાહક માટે, અને સ્ત્રી ગ્રાહક માટે આપણે વાદળી કલર લઈશું. એની જગ્યાએ તમે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી અંદર ડ્રો કરી શકો છો પુરુષ માટે, અને સ્ત્રી માટે તમે આ જે સ્તંભ છે એ ખાલી રાખી શકો છો, અથવા તો કોઈ પણ પ્રકારની ડિઝાઇન તમે ચોકડીવાળી કે ગમે તે તમે દોરી શકો છો તમારી મરજી પ્રમાણે. અને એના પછી હવે ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ છે એ દોરી દઈશું. જો એ સોમવારની અંદર જોઈએ તો પુરુષ ગ્રાહક છે વિદ્યાર્થી મિત્રો 85 હતા, તો આપણે 85 સુધી સ્તંભ છે તૈયાર કરી દીધો છે. અને સ્ત્રી ગ્રાહક છે 70 હતા, તો આપણે 70 સુધી એ સ્ત્રી ગ્રાહકનો સ્તંભ દોરી દીધો. એ રીતે પછી મંગળવારનું જોઈએ તો મંગળવાર 110 પુરુષ ગ્રાહક અને 90 સ્ત્રી ગ્રાહક. તો આ જે સ્તંભ છે 110 સુધી આપણે દોરી દીધું છે અને બીજો સ્તંભ છે મંગળવારનો એ 90 સુધી ડ્રો કરી દીધું છે. આ રીતે આપણો આલેખ છે તૈયાર થઈ જશે. તો ક્રમશઃ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દોરતા જશો એટલે તમારું જે દ્વિલંબ આલેખ છે તૈયાર થઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ ઉપર આપણે વારના નામ લખીશું, આ બાજુ પુરુષ અને સ્ત્રી ગ્રાહકના નામ વાય અક્ષ ઉપર લખીશું, સાથે પ્રમાણ માપ પણ ત્યાં દર્શાવીશું. એના પછી આગળ જે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા છે 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલ છે માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરવાનો છે. અહીંયા તરવું અને ચાલવું વસાહતનું નામ છે. એમાં વસાહત એ તરવું છે 22 છે અને ચાલવું છે 40 છે. વસાહત બીમાં 51, 46, વસાહત સીમાં 62, 56,
36 43 અને વસાહતીમાં 33 48. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની સંખ્યા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નાનામાં નાની સંખ્યા છે 22 જોવા મળે છે અને મોટામાં મોટી સંખ્યા આપણે જોઈએ તો અહીંયા આપણને 62 જોવા મળે છે. તો અહીંયા આપણે એ પ્રમાણે y અક્ષ ઉપર પ્રમાણ માપ છે 1 સેમી બરાબર 5 લોકો લઈ શકીશું. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો આપણે વસાહત એ છે એના માટે આપણે જે તરવું છે એના માટે લાલ રંગ દર્શાવ્યો છે અને ચાલવું છે એના માટે બ્લુ રંગ દર્શાવ્યો છે. એની જગ્યાએ તમે કોઈ ડિઝાઇન દોરી શકો છો અને ક્રમશઃ હવે એને ગોઠવતા જઈશું. તો અહીંયા જો પહેલાં તરવું છે 22 ઉપર છે તો 22 સુધી આપણે સ્તંભ દોરીશું અને ચાલવું છે 40 ઉપર છે તેને આપણે 40 સુધી લઈ જઈશું. પછી ક્રમશઃ બીમાં 51 તો 51 સુધી અને 46 તો અહીંયા આ 46 સુધી. પછી સીની અંદર 62 તો 62 સુધી અને 56 તો અહીંયા 56 સુધી. પછી અહીંયા છે એ 36 અને 43 તો અહીંયા 36 અને આ 43 ડી વસાહત અને છેલ્લે ઈ વસાહત છે એ 33 તો અહીંયા 33 સુધી દોરીશું. અહીંયા આપણે આ પ્રમાણ માપ સાથે જોવાનું અને આ બાજુ 48 તો અહીંયા 48 સુધી ડ્રો કરીશું. તો આ રીતે આપણો આલેખ છે એ તૈયાર થઈ જશે. એના પછી ચોથા નંબરનો આલેખ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એની અંદર વિદ્યાર્થી મિત્રો ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 5 ટીમ વિજયનું પ્રતિશત પ્રમાણમાં આપેલ છે. તો અહીંયા જો સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇન્ડિયા અને પાકિસ્તાન છે. એમાં વન ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ એની ટકાવારી આપેલી છે. પ્રમાણ માપ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો 10% લઈશું 1 સેન્ટીમીટર બરાબર. અને એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ લખીશું અને અહીંયા વન ડે અને ટેસ્ટ ક્રિકેટનું જે માપ છે અહીંયા દર્શાવીશું. અહીંયા આપણે એક્સ અક્ષ ઉપર ટીમનું નામ દર્શાવીશું. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇન્ડિયા અને પાકિસ્તાન. અને પછી એ રીતે ક્રમશઃ આપણે ટકાવારી છે એ સ્તંભ દોરીને દર્શાવી દઈશું. તો આપણો દ્વિલમ આલેખ છે એ તૈયાર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન 4 ક. પ્રશ્ન 4 ક છે એમાં નીચેના દાખલાઓ ગણવાના છે. પ્રકરણ 5 છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલાઓ છે ગણેલા છે તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરીને તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી છે કરી શકો છો. હવે ધીરે ધીરે હું સ્ક્રોલ કરતો જાઉં છું. તમે વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલાઓ છે એ જાતે છે એ અહીંયાથી જોઈને તમે ગણી શકો છો. ત્રીજો અને ચોથા નંબરનો દાખલો છે. એના પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નીચેની બીજા નંબરનો પ્રશ્ન છે. એમાં છે નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યાઓ ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને. તો એમાં પહેલો દાખલો છે એમાં છે 2205. તો એની ગણતરી પણ તમે અહીંયા જોઈ શકો છો એ પણ આપણે કરેલી છે. અને આ બાજુ બીજા નંબરનો દાખલો છે એમાં છે 3361 એની પણ ગણતરી કરેલી છે. તમે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને તમે એની ગણતરી છે એ કરી શકો છો. આગળ જે ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો દાખલો છે એમાં ત્રીજા નંબરમાં 1442 આપણને જોવા મળે છે અને ચોથા નંબરમાં 1750 આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર નયા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોવો છો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોને લાઇક પણ જરૂર કરો અને જો તમને વિડીયો ગમે છે તમે આપણી ચેનલ પર આવો છો અને ઉપયોગ કરો છો આ બધી વિડીયોનો તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ પણ જરૂર કરો કે તમને આ જે વિડીયો છે એ ઉપયોગી થાય છે કે નથી થતી અને તમારા અન્ય જે પણ પ્રશ્નો છે તમારે બીજું જે પણ સોલ્યુશન તમારે જરૂર પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો એ માટે પણ તમે કમેન્ટ કરી શકો છો. આપણે એનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મૂકીશું અને તમને સોલ્યુશન કરી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે ટૂંક જ સમયમાં મળીશું.